નમસ્કાર મિત્રો, કેમ છે? શું તમે સ્મોલ કેપ એટલે શું સાંભળ્યું છે? મલ્ટીબેગર ક્યાંથી આવે સાંભળ્યું છે? નથી સાંભળ્યું. તો આગળ જરૂર વિડીયો જુઓ. એટલે કે સ્મોલ કેપ એટલે શું છે કે એમફિનની ડેફિનેશન પ્રમાણે જે કંપનીનું ટોટલ માર્કેટ કેપ છે એ 251થી 500 કંપની વચ્ચેની જે કંપનીઝ છે એને આપણે સ્મોલ કેપ તરીકે ઓળખશું. એટલે કે સિમ્પલ છે કે જૂન 2024 પ્રમાણે 27,000 કરોડ જે છે એની નીચેની બધી કંપની સ્મોલ કેપ તરીકે ઓળખાશે. તો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડનું શું છે રોકાણનું મહત્વ? તો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ છે એને કોઈ બી ટાઈમે એના ફંડમાં 65% જે છે એ સ્મોલ કેપમાં રોકવું જોઈએ, બાકીના 35%માં એ લાર્જ કેપ, મિડ કેપ, કેશ અથવા સ્મોલ કેપમાં રોકી શકે છે. તો એક સરસ મજાની વાત છે, 2019માં 8,800 કરોડ નીચેની જે કંપની હતી એ બધી સ્મોલ કેપમાં આવતી. આ જ કંપની જે છે 2024માં 27,000 કરોડ થઈ ગઈ. એટલે કે 27,000 કરોડની જે નીચેની બધી કંપનીઝ આવે માર્કેટ કેપ પ્રમાણે એ બધી સ્મોલ કેપમાં આવશે. તો સ્મોલ કેપ જે છે એ હાઈ ગ્રોથ પોટેન્શિયલ છે, હાઈ બીટા હોય છે, ખાસ રિસ્ક ફેક્ટર હોય છે કે એની લિક્વિડિટી ઓછી હોય છે, અંડરવેલ્યુડ હોય છે, હાઈ પ્રમોટર હોલ્ડિંગ હોય છે. લાર્જ કેપ જે છે એના કમ્પેરમાં સ્મોલ કેપ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ વધારે હોય છે, એટલે હાઈલી ફોકસ હોય છે. બીજું આઈડિયલી આ જે સ્મોલ કેપ હોય છે પ્યોરલી લોંગ ટર્મ માટે હોય છે અને જેને આપણે મલ્ટીબેગર તરીકે ઓળખે છે. આ કેટેગરીમાંથી જ બધા સ્ટોક આવે છે. દરેક ફંડ મેનેજરે ઈચ્છા હોય કે આ કેટેગરીમાંથી સ્મોલ કેપથી કંપની મિડ કેપમાં ગ્રો થાય અને મિડ કેપથી લાર્જ કેપ થાય. એટલે આને મલ્ટી કેપ્ચર ગ્રોથ જે છે એ સર્ચિંગ બધા સ્મોલ કેપથી જ કરતા હોય છે. અને જ્યારે ઇકોનોમી ખૂબ સારી હોય છે, જીડીપી આપણો સારો હોય છે, ત્યારે સૌથી વધારે રિટર્ન સ્મોલ કેપ કેટેગરીમાં મળતું હોય છે. અને આની અંદર એક વસ્તુ એ છે કે રિસર્ચ કવરેજ જે છે એ સૌથી ઓછું છે. એટલે એવરેજ 6 થી 7 જે એનાલિસ્ટ છે એ જ કવરેજ કરે છે આખા ઇન્ડેક્સના એવરેજ પર સ્ટોકમાં કમ્પેર ટુ લાર્જ કેપ. અને આ જે કંપનીઝ છે, જે ઇન્ડેક્સ છે, એમાં ટોપ 3 સેક્ટર જે છે એ ફાઇનાન્શિયલ છે, કેપિટલ ગુડ્સ છે અને હેલ્થકેર છે. તો મલ્ટીબેગર રિટર્ન માટે તમે તૈયાર છો? પણ હા, ખાસ આ વિડીયો મારો રિસ્ક ડિસ્ક્લેમર સાથે જોજો અને સારું લાગ્યો હોય તો બીજાને કહેજો. થેન્ક યુ.